नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અંબાજીમાં બેફામ બુટલેગરો સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી જાહેરમાં સરઘસકાઢી તપાસ। ગત રોજ અંબાજીમાં મોડી સાંજે હાઈવે માર્ગ પર એક બેફામ વાહન ચાલકે બે વાહનોને ટક્કર મારી થયો હતો ફરાર। હાઈવે માર્ગનો ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે પૂર ઝડપે વાહન ચલાવી રોડ ઉપર ઊભેલા બે વાહનોને ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો હતો। અંબાજી પોલીસે બનેલી ઘટના અંગે ભાળ મેળવી અકસ્માત સર્જનાર વાહન ચાલકને પકડી પાડ્યો। બેફામ વાહન ચાલક બુટલેગર નીકળ્યો, જેના સામે અંબાજી પોલીસમાં દારૂના અનેક ગુના નોંધાયેલા છે। આરોપી રોબર્ટ ઉર્ફે મેહુલ મંગળાજી બારોટ રહેવાસી અંબાજીવાળાને પોલીસે કરી ધરપકડ। આરોપી રોબર્ટ ઉર્ફે મેહુલ બારોટ વિરુદ્ધ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો। જાહેરમાં બનેલી ઘટનાને લઈ આરોપી સાથે રીકન્સ્ટ્રક્શન કરી ગુનાની હકીકતો જાણી। હાલમાં અંબાજી પોલીસે આરોપી રોબર્ટ ઉર્ફે મેહુલને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સાહેબ આજે શું કાર્યવાહી કરવામાં આવી છે અને શું આગળ તપાસની થાય? ગઈ તારીખ 2/2/2026ના રોજ અંબાજી ખાતે જે હળાદ રોડ ઉપર એક સ્કોર્પિયો કાર ચાલકે જે કાર નંબર વગરની હતી એ કારના ચાલકે એક બલેનો કાર તથા એક ઇકો ગાડીને અકસ્માત કરી અને નુકસાન કરેલું હતું। અને એ કાર ચાલકે ખૂબ જ ગતિમાં રોંગ સાઈડમાં વાહન ચલાવેલું, જેના કારણે લોકો, વાહન ચાલકો અને જે રાહદારીઓ દર્શનાર્થી હોય એને ઈજા થઈ શકે, મૃત્યુ થઈ શકે એવી શક્યતા હોવાનું જાણવા છતાં એની આ રીતના રોંગ સાઈડમાં વાહન ચલાવેલ છે, જેના કારણે એના વિરુદ્ધ બીએનએસની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે। અને આ જે કાર ચાલક છે એની તપાસ કરી અને મેહુલ મંગળાજી બારોટ રહે અંબાજીનાઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને એની પૂછપરછ ચાલુ છે। હા, આ જે આરોપીએ જે પકડાયેલ છે એ જે બનાવવાળી જગ્યાએ એને લઈ જઈ અને કઈ જગ્યાએથી એને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું અને પછી એક વાહન સાથે એક્સિડન્ટ કરી અને બીજા વાહન સાથે ફરીથી રોંગ સાઈડમાં ચલાવીને એક્સિડન્ટ કર્યું, એનું જે તપાસ કરનાર અધિકારી શ્રી અને જે અંબાજીના થાણા ઇન્ચાર્જ શ્રીએ સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ છે।